ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ વશરામભાઈ કિકાણી નામના વૃદ્ધ તેમના 1.5 વર્ષના પૌત્રને લઈ બાઇક લઈને નીકળ્યા હતા ત્યારે મઢુલી પાસે થાર કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર નીચે પડી જતા જોઈને ચલાવવાનું કહેતા કારમાંથી ઉતરી મારમારી અને મોટા પુત્રના ખિસ્સામાંથી 50,000ની રકમ લૂંટી ગયા હોવાની 5 શખ્સો સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે યોગીરાજસિંહ, રવિરાજસિંહ ગોહિલ, પાર્થ રમેશભાઈ રાવલ અને 2 સગીર આરોપીઓ સહિત 4ને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે આયા કરે છે બજારમાં કાઢો આવો છે કાઢીએ